તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું હસવી સાણી. અને આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ જીરું વાળવા. ત્યાં છે એ લખણો મળ્યો છે. આપણે લઈને આવ્યા હતા બાઇક લઈને આવ્યા હતા અને બીજા બાકી બોલરામ આવે છે. અને એક કાકડો પડ્યો હોય તો થોડોક અવાજ થોડો ભારે ભારે લાગતો હશે તમને. આજ વડાઈ રીત સારું છે ને કે થોડીક મજૂર આજ ઓછા છે, બધા મિક્સમાં છે. બાજુ આપણે એંડા પાકી ગયા. તો ચાલો હવે ક્યારે મજૂર આવે તો આપણે સુધી વાટવા માંડી. તો ફાઇનલી આપણે જીરવાડીને આવી ગયા હતા ને તો થોડોક રહી ગયો છે. આપણે ઘણી તાણી કરી પણ થોડોક રહી ગયો આવી ગયા હતા. પાણી ચાલુ કરો અને છે આપણે ટાંકો અને થોડુંક ખરવે પલાળવાનું, કારણ કે એમાં ધૂળ છે તો કાંટાળાને બહુ નડશે, એટલે આપણે થોડુંક ખરું પલાળી નાખીશું. અહીંથી ખોલી પાછળ બધા સીધા નાકા કરીને જવા દેવાનું હું ખૂણે અને ટાંકો કંઈક આટલા ભરાણો હોય. તો ચાલો હવે જોઈ કેટલી લાગે છે. આ પાણી તો બધું પૂરો કરવો જોઈએ પણ આને કંઈક કરવો જોઈએ. અને થોડુંક બહુ તમારો ભાઈ કારો પડી ગયો છે. આગળ કરો તો તો ચાલો આ ખોલી એટલે પાણી જતો ભરીએ. તો ફાઇનલી આપણે ખરામાં આવી ગયા હતા ને આ જે દોડીને એને બધી સરખી કરી પાવડરથી, તે પછી પાણીમાં છાંટવાનું છે. તો જોઈએ કેટલી વાર લાગે. ચાલો તો ફાઇનલી આપણે આટલું ખરો નીલું કરી નાખ્યો છે અને આટલામાં પણ આપણને બરસાવા નાખ્યા છે. અને અહીંયા પાણી તો આપણે બાઇક ઊભી ત્યાં અને દેગે અહીં અંડોલેથી આપણે આટલું બધું છાંટ્યું હોય. એક હા તમે તો બહુ થઈ ગયા છે. હવે કીધું થોડા ફોરી નાખીએ, કારણ કે હા બતાવે નહીં તેના માટે થોડું આપણે ફોરી નાખીએ. આ જગ્યા સુકાવા પણ આવી ગયો છે. તો હાલો ભાઈ થોડા ફોરા માંડી. તો વાગી ગયા છે ફાઇનલી 4 ને આપણે એંડા ઉથલાવી અને પાણી ચાટીને આવી ગયા હતા. હવે ખોલી નાખ્યું છે પાણી, કારણ કે ટાંકો ખાલી કરવો પણ બહુ જરૂરી છે. અને કંઈક આટલું પાણી છે, આટલું પાણી ખાલી કરીને આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે. તો હવે જોઈએ ક્યારે આપણે ટાંકો ખાલી થાય છે. અને પાણી તો મસ્ત એકદમ જાય અને થોડા થાકી ગયા છીએ. સવારમાં જીરું કારખાના બાજુ અને પછી પાણી ભરીને બધું ખરો પલાર્યો અને એંડા થોડા ઉથલાયા અને હવે આવ્યા છીએ આપણે પાણી વાળવા. તો હવે લાસ્ટ કામ છે તો થોડુંક જોશથી હોવું જોઈએ અને જોશ તો બધો નીકળી ગયો પણ તો જોશથી છે. તો હવે જોઈએ આમાં કેટલી વાર લાગે તે પછી આપણે જઈશું ઘરે. તો ચાલો હવે કેટલી વાર લાગે. તો આજના વ્લોગ માટે વ્લોગ જોવા માટે ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. હવે બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.